છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝાને લઈને નાના મોટા તિખારાઓ જરી રહ્યા હતા, પરંતુ આજે ખેડૂતો સહિત ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હવે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં માત્ર તિખારા જ નહીં પણ આંદોલનની પ્રચંડ અગ્નિ જોવા મળશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા ટોલ ફ્રીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા અને 2 કિલોમીટર લાંબી રેલી યોજી હતી। ત્યાર પછી ખેડૂતોએ ટોલ પ્લાઝા પર પહોંચીને સભા યોજી અને કહ્યું કે આજે તો ખેડૂતોનો શાંત દેખાવ છે, પરંતુ જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ અંગે જે વિગતો મળી રહી છે એ રીતે વાત કરીએ તો પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા નજીક આજે ખેડૂતોનો માહોલ જુદો જ જોવા મળ્યો। ટોલ ફ્રી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની 2 કિલોમીટર સુધીની રેલી યોજાઈ। ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે ટોલ પ્લાઝાની આજુબાજુના 20 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવતા વાહન ચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે। ખેડૂતોએ ખેમાણા ટોલ પ્લાઝા નજીક સભા યોજીને પોતાની માંગ ઉઠાવી હતી, જ્યારે આજે 1000 થી વધુ ખેડૂતોએ રેલી યોજી હતી અને ટોલ પ્લાઝા ખાતે એક સભા પણ કરી હતી। આ અંગે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ લો અને અન્ય ખેડૂતોએ શું કહ્યું, પહેલા સીધા તેમને જ સાંભળીએ। ભારતીય કિસાન સંઘ પાલનપુર અને અમીરગઢ તાલુકાની આગેવાનીમાં ટોલ નાકાના વિરોધમાં મહારેલી થઈ રહી છે। 5000 થી વધારે ખેડૂતો આ રેલીમાં જોડાણા છે। અમારી 2 માગણીઓ છે કે 20 કિલોમીટરના રેડિયન્સમાં એટલે કે પાલનપુર અને અમીરગઢના તમામ વાહનોને ટોલ મુક્ત કરવામાં આવે। 18 વર્ષથી અમારો કોઈએ ટોલ લીધો નથી। આ NHIT એ નવી ટ્રસ્ટ જે આવ્યો છે એ ટોલ ટેક્સ માટે સતત હેરાન કરે છે, પાસ લેવા માટે હેરાન કરે છે। વર્ષોથી જે માગણી અમારી છે એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી 6 કિલોમીટરના અંતરે આ ટોલ નાકો આવેલું છે, જે કાયદાકીય રીતે ખોટું છે। એક ટોલ નાકાને 10 કિલોમીટરના અંતરે ખસેડવામાં આવે। આ બંને માગણીઓ સાથે અમે ભારતીય કિસાન સંઘ સાથે લડી રહ્યું છે। આમ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં બહેનો સાથે કરીશું અને તેમ પણ નહીં માનવામાં આવે તો આવનાર સમયમાં અમે અમારા ઢોરો સાથે અને ટ્રેક્ટરો સાથે ટોલ નાકું બ્લોક કરવાનો પણ કાર્યક્રમ કરવાના છીએ। 4-5 દિવસથી અમે છેલ્લા 5 દિવસથી અમારા ગામડામાં ન્યાય માટે અમે ફરી અને આજે આપની સમક્ષ જે પ્રજા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે। અમે કલેક્ટર સાહેબને, SP સાહેબને અને જે તે કન્સલ્ટ LNT અધિકારીઓને, ટોલ નાકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધીજીના માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમને ન્યાય મળવો જોઈએ। 20 કિલોમીટરની રેન્જ જે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજીના માર્ગે ન્યાય માટે અમે આજ સુધી અહીંયા આપની સમક્ષ પહોંચ્યા છીએ। આપના માધ્યમથી સરકારશ્રીમાં અને કલેક્ટરશ્રી બનાસકાંઠા SP સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવી અમારી આજુબાજુના બધા ગામડાઓની નમ્ર વિનંતી છે। આ અગાઉ પણ 30 ગામના સ્થાનિક ખેડૂત આગેવાનોએ ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી હતી અને આજે પણ રેલી કાઢી ફરી આ જ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ટોલ પ્લાઝા ઓથોરિટીનું એવું કહેવું છે કે આ ખેડૂતોની માંગણી જે છે એને નેશનલ હાઈવે ઓથોરિટીને પહોંચાડી દેવામાં આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે। સાંભળીએ શું કહી રહ્યા છે ટોલ પ્લાઝા મેનેજર। તો આપસીના માધ્યમથી જણાવીશ કે ખેડૂતો દ્વારા જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને અગાઉ પણ આગળ પણ કરતા રહીશું। જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે। તો એક તરફ ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે ટોલ ન લેવામાં આવે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારી આવો કોઈ જ કાયદો ન હોવાની વાત કરી રહ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે હવે માન્યતા કોની વાતને અને કોની માંગને મળે છે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।